Hello, my dear students. How are you? I am Manisha Malani from જ્ઞાન મંચરી વિદ્યાપીઠ મહુવા. વિડિયો લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 13 દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ એમના વિશે અભ્યાસ કરીશું. તો દિષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ એનો અર્થ થશે કે સદભાગ્ય ગાયોનું અપહરણ છે એ સુખાંત થયું છે. આ છે ગદ્ય છે. મહાકવિ ભાસ વિરચિત ત્રિઅંકી નાટક પંચરાત્રમાંથી આ નાટ્યાંશ લેવામાં આવ્યો છે. ભાસની આ નાટ્ય રચનામાં મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપી દેવામાં આવ્યો છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થવામાં હોય છે તેવા સમયે દુર્યોધન એક યજ્ઞ કરે છે. આ યજ્ઞના આચાર્ય તરીકે ગુરુ દ્રોણ હોય છે. ગુરુ દ્રોણ દુર્યોધન પાસેથી યજ્ઞની દક્ષિણા તરીકે પાંડવોને અડધું રાજ્ય આપવાનું માગે છે. દુર્યોધનને આમ તો આ સ્વીકાર્ય ન હતું, છતાં શકુનીએ મૂકેલી એક શરતને આગળ કરીને દુર્યોધન આ દક્ષિણા આપવા માટે તૈયાર થઈ જાય છે. શરત એ હોય છે કે 5 જ રાત્રિમાં પાંડવોની ભાળ મળી જવી જોઈએ. આ પૃષ્ઠભૂમિમાં ભીષ્મ પિતામહના કહેવાથી કોઈ કારણસર કૌરવો વિરાટનગર તરફ કૂચ કરે છે અને વિરાટ રાજાની ગાયોને હાંકી જાય છે. આ ગોગ્રહણને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં અજ્ઞાત વેશે બલ્લવના નામે રહેલ ભીમ અને બૃહન્નલાના નામે રહેલ અર્જુન સક્રિય બને છે. આ બંને નામ ખાસ યાદ રાખજો. અજ્ઞાત વેશે રહેલા બલ્લવના નામે ભીમ છે અને બૃહન્નલા નામે રહેલા અર્જુન છે, અને કૌરવ સેનાને હાંકી કાઢે છે. સાથે સાથે તેઓ અભિમન્યુને પકડી લાવે છે. એ કૌરવ સેનાને હાંકી કાઢે છે અને અભિમન્યુને પકડીને લઈ આવે છે. આ સમયે વિરાટની રાજ્યસભામાં જે દ્રશ્ય રચાય છે તેનો સંપાદિત અંશ અહીં પ્રસ્તુત છે. વેશપલટો કરીને સાથે રહેલા પિતા અર્જુન તથા કાકા ભીમ એમને અભિમન્યુ છે ઓળખી શકતો નથી. તો અભિમન્યુ છે એમના પિતા છે પિતા અને કાકા. પિતા છે અર્જુન અને કાકા છે ભીમ. તો વેશપલટો કરેલા હતા એટલા માટે અભિમન્યુ છે આ કાકા અને પિતાને ઓળખી શકતા નથી. બંને વડીલો અભિમન્યુને ખીજવાના ઈરાદાથી જે સંવાદ કરે છે તે ખૂબ જ હાસ્યસભર છે. તો બંને વડીલો છે કાકા અને પિતા આ અભિમન્યુને ખીજવાના ઈરાદાથી જે કાંઈ સંવાદ રજૂ કરે છે એ ખૂબ જ હાસ્યસભર છે. આ સંવાદ કોઈ પણ પ્રેક્ષકને હાસ્યરસથી તૃપ્ત કરી દે તેવો મજાનો છે. અહીં અભિમન્યુના બહાને વિરાટ રાજાને ત્યાં તથા સહુને પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. પેલી બાજુ 5 રાત્રિમાં આ પાંડવોની ભાળ મળી ગઈ હોય અને ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. આમ અહીં યુદ્ધની ઘટનાને ટાળવામાં આવી છે. તો બધી ઘટના માત્ર 5 રાત્રિમાં સંપન્ન થઈ હોય આ નાટકને પંચરાત્ર એવું નામ આપવામાં આવ્યું છે. ચેપ્ટર જોઈએ ટ્રાન્સલેશન સાથે. પ્રવિશ્ય એટલે કે પ્રવેશ કરીને. ભટ્ટઃ, ભટ્ટઃનો અર્થ થશે સૈનિક. જયેતુ મહારાજઃ, જયેતુ મહારાજઃ એટલે કે મહારાજનો જય થાઓ. પ્રવેશ કરીને સૈનિક કહે છે કે જયતુ મહારાજઃ, મહારાજનો જય થાઓ. પ્રિયમ નિવેદયે મહારાજાએ મતલબ મહારાજને શુભ સમાચાર આપું છું. પ્રિયમ નિવેદયે મહારાજાએ, મહારાજને શુભ સમાચાર આપું છું. અવજિતમ ગોગ્રહણમ, ગોગ્રહણમ એટલે કે ગાયોનું અપહરણ. અવજિતમ એટલે કે જીતી લીધું છે. અપયાતા ધાતરાષ્ટ્રા એટલે કે ધૃતરાષ્ટ્ર પુત્રો કૌરવો છે એ નાસી ગયા છે. અપયાતા એટલે કે નાસી ગયા છે. રાજા, હવે રાજા કહે છે કે અપૂર્વ ઇવ તે હર્ષઃ, અપૂર્વ એટલે કે પહેલાં, ઇવ તે હર્ષઃ એટલે કે આનંદ જાણે અપૂર્વ છે. તારો આનંદ જાણે કેવો છે? અપૂર્વ છે. રાજા સૈનિકને કહે છે કે તારો આનંદ છે એ જાણે અપૂર્વ છે. બુહી કેનાસી વિસ્મિતઃ, બોલ શેનાથી તું વિસ્મય પામ્યો છે? શું કહે છે કે બોલ તું શેનાથી વિસ્મય પામ્યો છે? ભટ્ટઃ સૈનિક. અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ. અશ્રદ્ધેયમ એટલે કે વિશ્વાસ ન બેસે તેવા,
પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ, વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. શું કહે છે? વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સૌભદ્રો ગ્રહણમ ગતઃ, સૌભદ્રો એટલે કે સુભદ્રાના પુત્ર કોણ છે? અભિમન્યુ. ગ્રહણમ ગતઃ એટલે કે પકડાયો છે. તો સૈનિક કહે છે કે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર મળ્યા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ છે એ પકડાયો છે. રાજા કથમિદાનીમ ગૃહીતઃ, તો કઈ રીતે અત્યારે પકડાયો? શું કહે છે રાજા કે અત્યારે કઈ રીતે પકડાયો? ભટ્ટ સૈનિક રથમાં સાધ્ય નિશંકમ બાહુમ્યા વતી તારિતઃ, તો સૈનિક એમને જણાવે છે કે રથમાં સાધ્ય એટલે કે રથ મેળવીને, નિશંક એટલે કે બેધડક, નિશંક કોઈ શંકા વગર બેધડક, બાહુભ્યામ એટલે કે બાહુઓ વડે, અવતારિત એટલે કે નીચે ઉતાર્યો છે. તો સૈનિક એમને કહે છે કે રથ મેળવીને બેધડક બાહુઓ વડે એમને નીચે ઉતાર્યો છે. રાજા કેન એટલે કે કોણે ઉતાર્યો છે? ભટ્ટ સૈનિક કહે છે યહ કિલેશ નરેન્દ્રેણ મહાનસે વિનિયુક્તો બલ્લવઃ તેન, તો યહ એટલે કે જે કિલેશ નરેન્દ્રેણ મહાનસે, મહાનસે એટલે કે રસોડામાં નિમાયેલો, બલ્લવ એટલે કે બલ્લવ તેણે. તો રાજા વડે ખરેખર આજે રસોડામાં નિમાયો હતો બલ્લવ તેણે, રસોડાની અંદર બલ્લવની જે નિયુક્તિ થઈ હતી એમણે અભિમન્યુને છે એ રથ મેળવીને બેધડક પોતાની બાહુઓ વડે નીચે ઉતાર્યો છે. હવે બલ્લવ છે એ ક્યાં છુપાવેશમાં હતો? બલ્લવ બે પાત્રો છે છુપાવેશમાં, એક છે અર્જુન અને ભીમ. તો અર્જુન અને ભીમ એમાં બલ્લવ કોણ છે? તો બલ્લવ નામે છે ભીમ છે એટલે એના કાકા છે. તો એ એમને રથ ઉપરથી ઉતારે છે. રાજા તેન હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ, રાજા કહે છે તેથી જ તેમને સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ, હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. તો રાજા એમને કહે છે કે તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરાવો. હે બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવો. બૃહન્નલા યદાજ્ઞાપયતિ મહારાજ નિષ્ક્રાંતા, તો જેવી મહારાજની આજ્ઞા, બૃહન્નલા કહે છે કે જેવી મહારાજની આજ્ઞા, નિષ્ક્રાંતા એટલે કે બહાર જઈને. તતઃ પ્રવિશતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવઃ ચ, પછી અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ પ્રવેશ કરે છે. તો હવે આ લોકો પ્રવેશ કરે છે. કોણ કોણ? અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ. જો બૃહન્નલા અને બલ્લવ બે છે છુપાવેશે છે, પિતા અને કાકા. બૃહન્નલા ઇતઃ ઇતઃ કુમાર અભિમન્યુ, શું કહે છે બૃહન્નલા? હે કુમાર અભિમન્યુ આ તરફ આ તરફ, ઇતઃ ઇતઃ એટલે કે આ તરફ આ તરફ. તો બૃહન્નલા એને જણાવે છે કે હે કુમાર આ તરફ આ તરફ. અભિમન્યુ અભિમન્યુ નામ કથમ કથમ અભિમન્યુ નામહમ ભોહ કિમ નામાભિહ અભિભાષ્યંતે ક્ષત્રિયા અત્ર, શું કહે છે અભિમન્યુ? અભિમન્યુ નામ કેમ કેમ હું નામે અભિમન્યુ છું, અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? અભિમન્યુ એટલા રૂઆબથી એમને કહે છે કે શું કહે છે કેમ કેમ હું નામે અભિમન્યુ છું, અરે શું નામો વડે અહીં ક્ષત્રિયોને બોલાવવામાં આવે છે? તમે કાંઈ આદર સત્કારથી બોલાવતા નથી કોઈને, નામ વડે બોલાવવામાં આવે છે. શા માટે એવું કહે છે? કારણ કે બૃહન્નલા એમને કહે છે ને કે આ તરફ કુમાર અભિમન્યુ, એટલા માટે અભિમન્યુ રૂઆબથી કહે છે કે તમે અહીંયા ક્ષત્રિયોને નામ વડે બોલાવવામાં આવે છે. બૃહન્નલા અભિમન્યુ સુખમ આસ્તે તે જનની. જો હવે જે સંવાદ છે ને એ હાસ્યકારક છે. શું કહે છે બૃહન્નલા કે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની, અભિમન્યુ તારી માતા મજામાં છે ને?
રાજ્ય દરબારમાં પ્રવેશ કરાવે છે અને બૃહન્નલા તરત જ એમને પૂછે છે કે તારી માતા મજામાં છે ને? અભિમન્યુ કથમ કથમ જનની નામ, શું કહે છે? કથમ કથમ જનની નામ, કેમ કેમ માતા, શા માટે માતા વિશે પૂછો છો તમે? કિમ ભવાન ધર્મરાજો મેં ભીમસેને ધનંજય યન્માન પિતૃવદાક્રમ્ય સ્ત્રીગતામ પૃચ્છસે કથામ. તો શું કહે છે? કિમ ભવાન ધર્મરાજો, કે શું આપ મારા ધર્મરાજ છો? ભીમસેને ધનંજય એટલે કે ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો, યન્મામ પિતૃવદાક્રમ્ય એટલે કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રીગતામ પૃચ્છસે કથામ, તો તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો. તો અભિમન્યુ શું જવાબ આપે છે કે શું આપ મારા ધર્મરાજ છો, ભીમસેન છો, ધનંજય એટલે કે અર્જુન છો, કે પિતાની જેમ આક્રમણ કરીને તમે મને સ્ત્રી વિશેની વાત પૂછો છો? કારણ કે ડાયરેક્ટ એણે એવું જ કીધું બૃહન્નલાએ કે તારી માતા મજામાં છે. હવે કોઈ આવી રીતે અજાણ્યા આવી રીતે વાત કરે તો આપણને થોડું અજુગતું લાગે. બૃહન્નલા અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ. હવે બૃહન્નલા શું કહે છે કે અભિમન્યુ શું દેવકી નંદન કેશવ મજામાં છે? દેવકી પુત્ર કેશવ કુશલી એટલે કે મજામાં છે. હવે બૃહન્નલા બીજો ક્વેશ્ચન કરે છે અભિમન્યુને કે શું દેવકી નંદન કેશવ મજામાં છે? હકીકતમાં આ જે સામે સંવાદ કરે છે બંને પાત્રો છે કાકા ને પિતા જ હોય છે, એટલા માટે આવી વાત પૂછે છે, પણ અભિમન્યુને ખબર હોતી નથી, એટલા માટે આ જે સંવાદ કરે છે હાસ્યાસ્પદ છે. અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના, શું કહે છે કે કેમ તે શ્રીમાનને પણ નામથી, હવે કેશવ એટલે શ્રી કૃષ્ણ, તો એમને પણ તમે નામથી બોલાવો છો. અથ કિમ હાજી હાજી કુશલી ભવતઃ સંસૃષ્ટ, શું કહે છે આપના સંબંધી કૃષ્ણ મજામાં છે. શું કહે છે તમે શ્રીમાનને પણ નામથી બોલાવો છો? હાજી હાજી આપના સંબંધી કૃષ્ણ છે એ મજામાં છે. કુશલી ભવતઃ સંસૃષ્ટ, કુશલી એટલે કે મજામાં છે. ઉભો પરસ્પરમ અવલોક્યતઃ, ઉભો એટલે કે બંને પરસ્પર જુએ છે, અવલોક્યતઃ એટલે કે જુએ છે, તો બંને છે એ પરસ્પરને જુએ છે. કોણ? બૃહન્નલા અને અભિમન્યુ. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવજ્ઞમ ઇવમાહસ્યતે, શું કહે છે અભિમન્યુ કે અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? શું કહે છે અભિમન્યુ કે આવી રીતે મારી ઉપર અત્યારે શા માટે હસો છો બધા? અત્યારે મારી ઉપર અવજ્ઞા સાથે શા માટે જાણે હસવામાં આવે છે? બૃહન્નલા ન ખલુ કંચિત, ના ખરેખર કંઈ નથી. ત્વમ તું પાર્થપુત્ર, તું તો અર્જુનનો પુત્ર છે. પાર્થપુત્ર એટલે કે અર્જુનનો પુત્ર. જનાર્દન તવ માતુલહ, કૃષ્ણ તારા મામા છે. શું કહે છે? જનાર્દન એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ. તવ માતુલહ, માતુલહ એટલે કે મામા, તો કૃષ્ણ તારા મામા છે. ત્વમ ચ તરુણ, તરુણ એટલે કે જુવાન છે, અને તું કેવો છે? જુવાન છે. તથાપિ તેને પદાતિનામ ગૃહિત, તો પણ તે પગપાળા વડે પકડાઈ ગયો. બૃહન્નલા અભિમન્યુને શું કહે છે કે ના ખરેખર અમે તારા ઉપર કંઈ હસતા નથી, પણ તું તો કોનો પુત્ર છે? અર્જુનનો પુત્ર છે. કૃષ્ણ તારા મામા છે અને તું કેવો છે? જુવાન છે, તો પણ પગપાળા વડે પકડાઈ ગયો છે. અભિમન્યુ અલમ સ્વચ્છદ પ્રહલાદેન, શું કહે છે? અલમ સ્વચ્છદ પ્રહલાદેન એટલે કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો. શું કહે છે? મારી ઉપર ખોટા આક્ષેપોને પ્રલાપ કરવો રહેવા દો. અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ, તો અમારા કુળમાં, અસ્માકમ કુલે એટલે કે અમારા કુળમાં, અમારા પરિવારમાં, આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ મતલબ સ્વપ્રશંસા યોગ્ય નથી. અમારા કુળની અંદર કોઈ પોતે પોતાના વખાણ કરતા નથી. રણભૂમો હતેશુ શરાન પશ્ય, શું કહે છે? રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને જુઓ. શરાન એટલે કે બાણ, તો રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને તમે જુઓ. જે કાંઈ રણભૂમિમાં મૃત્યુ પામ્યા છે એના ઉપર જે બાણ મારવામાં આવ્યા હતા એમના ઉપર એકવાર નજર કરો. મા વિના નામાંતરમ ન ભવિષ્યતિ, મા વિના મારા વિના
નામાંતરમ ન ભવિષ્યતે એટલે બીજું નામ નહીં હોય. તો અભિમન્યુ શું એમને જણાવે છે કે સ્વચ્છંદ રીતે પ્રલાપ કરવો રહેવા દો, અમારા કુળમાં સ્વ પ્રશંસા યોગ્ય નથી. અને રણભૂમિમાં હણાયેલા ઉપર લાગેલા બાણોને જુઓ તમે, મારા વિના બીજું કોઈ નામ નહીં હોય. બૃહન્નલા આત્મગતમ એટલે કે મનમાં જ. સમ્યક આહ કુમારઃ, બૃહન્નલા છે એ મનમાં ને મનમાં કહે છે કુમાર બરાબર કહે છે, કારણ કે આમાં અભિમન્યુ સિવાય બીજા કોઈનું નામ હોય નહીં, કારણ કે એટલો તાકાતવાન. પ્રકાશમ એટલે કે મોટેથી કહે છે. એવમ વાક્ય શૌર્યમ કિમર્થ તેન પદાતિનામ ગૃહિત, એ માત્ર વાણીની શૂરવીરતા. બૃહન્નલા શું કહે છે, હા આ તો વાણીની શૂરવીરતા છે. શા માટે પગપાળા વડે પકડાયો? આ તો એટલું બધું સારું સારું બોલે તો છે, આ તારી વાણીની શૂરવીરતા છે, તો તું શા માટે પગપાળા પકડાયો? તારામાં એટલી તાકાત જ હોય તો તું પગપાળા પકડાવવો જોઈએ નહીં. આવું કોણ કહે છે? બૃહન્નલા. અભિમન્યુ અશસ્ત્રો મામભિગતોસ્મી ગ્રહણમ ગતઃ. તો અભિમન્યુ કહે છે કે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. અશસ્ત્રો એટલે કે શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો તેથી હું પકડાઈ ગયો. રાજા ત્વર્યતામ અભિમન્યુ, ઉતાવળ કરો અભિમન્યુને ઝટ અહીંયા લાવો. શું કહે છે કે ઝડપ રાખો, ઉતાવળ કરો. રાજા કહે છે અભિમન્યુને ઝડપથી અહીંયા લઈને આવો. બૃહન્નલા ઇતઃ કુમાર આ બાજુ. ઉપસ્પર્તુ કુમારઃ, આ મહારાજ છે. શું કહે છે? એષઃ મહારાજ, આ મહારાજ છે. કુમાર તેની પાસે જાઓ. ઉપસ્પર્તુ એટલે કે એની પાસે તમે જાઓ. બૃહન્નલા કહે છે કે કુમાર આ બાજુ અહીંયા મહારાજ છે, કુમાર તેની પાસે તમે જાઓ. અભિમન્યુ કહે છે આહા કસ્ય મહારાજ, અરે આ કોના મહારાજ? અભિમન્યુને કહે છે, બૃહન્નલાએ કહ્યું ને કે મહારાજ આ બાજુ છે, કુમાર આ બાજુ આવો. ત્યારે અભિમન્યુ કહે છે આહા કસ્ય મહારાજ, અરે આ કોના મહારાજ? બૃહન્નલા ન બ્રાહ્મણેન સાહસ્તે. તો બૃહન્નલા કહે છે કે ના બ્રાહ્મણ સાથે બેઠા છે. અભિમન્યુ બ્રાહ્મણેથી ઉપગમ્ય ભગવાન અભિવાદયે. તો અભિમન્યુ કહે છે કે બ્રાહ્મણ સાથે પાસે જઈને ભગવાન હું તમને પ્રણામ કરું છું. બ્રાહ્મણનું નામ આવ્યું એટલે તરત અભિમન્યુ છે એમને વંદન પ્રણામ કરે છે. હવે ભગવાન એહિ વત્સ, આવ વત્સ. અભિમન્યુ અનુગૃહિત અસ્મિ. તો અભિમન્યુ કહે છે કે હું ઉપકૃત થયો છું. રાજા એહિ પુત્ર આત્મગતમ. તો રાજા કહે છે કે આવ પુત્ર, મનમાં કહે છે. કથમમાં નાભિવાદયે એટલે કે મને કેમ પ્રણામ નથી કરતો? મનમાં ને મનમાં કહે છે કે અહીંયા બ્રાહ્મણ બેઠા છે ભગવાન, એમને એ પ્રણામ કરે છે પણ મને કેમ પ્રણામ કરતો નથી? ઉત્સક્તિય ખલુહ અયમ ક્ષત્રિય કુમાર. શું કહે છે? ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉછાંછળો છે. પ્રકાશમ એટલે કે હવે મોટેથી કહે છે. અહમસ્ય દર્પ પ્રશનમ કરોમી અથ કેનાય ગૃહિત. એટલે કે હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું. તો આને કોણે પકડ્યો હતો? શું કહે છે રાજા કે આવ પુત્ર, મનમાં મને કેમ પ્રણામ કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર છે, ઉછાંછળો છે, હું એના દર્પને શાંત કરવાનું કાર્ય કરું છું. મોટેથી તો આને કોણે પકડ્યો હતો? હવે રાજા મોટેથી કહે છે કે આને કોણે પકડ્યો હતો? ભીમસેન મહારાજ મયા બલ્લવેન. ભીમસેન કહે છે મહારાજ મેં બલ્લવે. કોણે પકડ્યો હતો? બલ્લવે. અભિમન્યુ કહે છે અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ. શું કહે છે? નિશસ્ત્ર એમ પણ કહો તમે. જ્યારે ભીમસેન કહે છે કે મહારાજ મયા બલ્લવે, મહારાજ મેં બલ્લવે પકડ્યો હતો, ત્યારે અભિમન્યુ શું કહે છે કે હા એમ પણ સાથે કહો કે નિશસ્ત્રે, શસ્ત્ર વગર મેં એમને પકડ્યો હતો. ભીમસેન
શાંતમ પાપમ. ભીમસેન કહે છે પાપ શાંત થાવ, હવે બસ કરો. સહજો મેં પ્રહરણમ ભુજો. સહજો મેં ભુજો. ભુજો એટલે કે બે હાથ. તો મારા બે હાથ છે સ્વાભાવિક શસ્ત્ર છે. શું કહે છે? મારા બે હાથ છે એ સ્વાભાવિક શસ્ત્ર છે, મારે અસ્ત્ર શસ્ત્રની જરૂર પડતી નથી. ધનુહ તું દુર્બલેહ ગ્રહ્યતે. તો ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. આ બે લાઈન છે, મોસ્ટ આઈએમપી યાદ રાખજો. સહજો મેં પ્રહરણમ ભુજો મતલબ મારા જે બે હાથ છે એ સ્વાભાવિક શસ્ત્ર છે. ધનુહ તું દુર્બલે ગ્રહ્યતે. ધનુષ્ય તો દુર્બળો વડે જ ગ્રહણ કરાય છે. જે દુર્બળ છે, જેમની પાસે તાકાત નથી, એ લોકો ધનુષ્યને ગ્રહણ કરે. બાકી આપણા બે હાથ છે એ કેવા છે? સ્વાભાવિક શસ્ત્ર છે. અભિમન્યુ કિમ ભવાન મયા મધ્યમઃ તાતઃ યહ તુતલ્યુમ વદતી. તો અભિમન્યુ એને કહે છે કે કિમ ભવાન મમ મધ્યમ તાતઃ. તો શું આપ મારા મધ્યમ તાત છો કે જે તેમના જેવું બોલે છે? શું કહે છે કે તમે આના જેવું બોલો છો? શું તમે મારા તાત પિતા છો કે તમે મારા પિતા જેવું બોલો છો? મારા પિતા પણ આવું કહેતા કે તમે એના જેવું બોલી રહ્યા છો. રાજા પુત્ર કહ અયમ મધ્યમઃ નામ. પુત્ર આ મધ્યમ કોણ છે? હવે રાજા કહે છે કે આ મધ્યમ છે એ કોણ છે? અભિમન્યુ શ્રૂયતામ. અભિમન્યુ કહે છે કે સાંભળો. યહ ખલુ જરાસંઘમ પંચત્વમ અનયત સહ. તો જેણે ખરેખર જરાસંઘને મારી નાખ્યો તે. સાંભળો, તો એ તાત કોણ છે કે જેણે ખરેખર જરાસંઘ છે એમને મારી નાખ્યો છે. તતઃ પ્રવિશતિ ઉત્તર. પછી ઉત્તર પ્રવેશ કરે છે. હવે ઉત્તર જે આવે છે. ઉત્તર તાત અભિવાદયે. પિતાજી હું પ્રણામ કરું છું. રાજા આયુષ્યમાન ભવ પુત્ર. પુત્ર તું દીર્ઘાયુ થા. અપી પૂજિતાહ કૃતકર્મણાઃ યોદ્ધાઃ. કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને શું પૂજ્યા? તે સત્કાર્યા છે. રાજા શું કહે છે? પુત્ર તું દીર્ઘાયુ થા, કે જેમણે પરાક્રમના કાર્યો કર્યા હોય તે યોદ્ધાઓને તે શું પૂજ્યા? કઈ રીતે તે સત્કાર્યા છે? ઉત્તર પૂજિતા પૂજ્યતમસ્ય ક્રિયતામ પૂજા. પૂજ્યા છે, હવે સૌથી પૂજ્ય હોય તેની પૂજા કરો. રાજા પુત્ર કસ્ય. તો કોની પૂજા કરો? ઉત્તર ઇહાત્ર ભવતઃ ધનંજયસ્ય. અહીંયા શ્રીમાન ધનંજય મતલબ અર્જુનની. રાજા કથમ ધનંજયસ્ય ઇતિ. કેમ ધનંજયની? ઉત્તર અથ કિમ અત્ર ભવાન શ્મશાનાત નિજ ધનુઃ તુણી ચાક્ષસાયકે ચાદાય ભીષ્માદયઃ નૃપાઃ ભગ્નાઃ વયમ ચ પરિરક્ષિતાઃ. તો ઉત્તર છે શું જવાબ આપે છે? હાજી, એ મહાશયે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય ખૂટે નહીં એવા બાણવાળા બે ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા અને આપણને બચાવ્યા છે. ઉત્તર છે એ કહે છે કે ધનંજયની શા માટે પૂજા કરવી? તો એ મહાશયે સ્મશાનમાંથી પોતાનું ધનુષ્ય અને ખૂટે નહીં એવા બાણવાળા બે ભાથા લાવીને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડ્યા છે અને આપણને બચાવ્યા છે એટલા માટે. રાજા એવમ એતત. રાજા એ એમ છે. બૃહન્નલા પ્રસિદ્ધતું મહારાજ. પ્રસન્ન થાઓ મહારાજ, પ્રસન્ન થાઓ. ઉત્તર વ્યપનયતુ શંકા. શંકા દૂર કરો. શું કહે છે હવે? કે શંકા દૂર કરો. અયમ એવ ધનુર્ધરઃ ધનંજય. આ જ ધનુર્ધારી ધનંજય એટલે કે અર્જુન છે. હવે તમે બધી શંકા દૂર કરો અને આ ધનુર્ધારી ધનંજય મતલબ અર્જુન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિરઃ. બૃહન્નલા યદિ અહમ અર્જુનઃ તહિ અયમ ભીમસેનઃ. શું કહે છે? જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિર. અને આ રાજા યુધિષ્ઠિર છે. બધા જ પોતપોતાના કુટુંબીઓ હતા. પોતાનું એક કુટુંબ જ હતું. રાજા છે યુધિષ્ઠિર છે, ભીમ છે અને અર્જુન છે. કાકા ભીમ અને પિતા અર્જુન. અભિમન્યુ ઇહ અત્ર ભવતઃ મે પિતરઃ તેન ખલુઃ. અહીં આપ મહાશયો મારા વડીલો છે, તેનાથી ખરેખર
તો આ બધા છે અહીંયા એ કોણ છે? ખરેખર એમના વડીલો છે. ન ઋષ્યંતી મયા ક્ષિપ્તા હસ્તંશ્વ ક્ષિપંતી મામ દ્રષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ પિતરો યેન દર્શિતા યતિક્રમેણ સર્વાન પ્રણમતી સર્વે તસ્મે આશીર્વાદાન વદંતી. તો ન ઋષ્યંતી એટલે કે મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નહીં. ન ઋષ્યંતી મયા ક્ષિપ્તા મારાથી જે કાંઈ આક્ષેપ કરાયેલો છે એનાથી તમે ગુસ્સે થતા નહીં, અને મને હસી કાઢતા નહીં, અને મને અપમાનિત કરતા નહીં. દ્રષ્ટિયા ગોગ્રહણમ સ્વંતમ ગાયોનું જે અપહરણ છે એ સુકાંત રહ્યું છે. પિતરો એન દર્શિતા કે જેણે મારા વડીલોને બતાવ્યા છે, કે જેણે મને મારા વડીલોને બતાવ્યા. ઇતિક્રમેણ સર્વાન પ્રણમતી એમ કહીને વારાફરતી છે બધાને પ્રણામ કરે છે. સર્વ તસ્મે આશીર્વાદાન વદંતી બધા જ છે એમને આશીર્વાદ આપે છે. તો અહીંયા આ ગાયોનું અપહરણ છે એ સુખાંત થયું હતું. ગાયોનું અપહરણ થયું એટલા માટે છે એમના વડીલો એમને મળે છે. તો આ ટ્રાન્સલેશન છે એ તમારે ફેરબુકમાં લખવાનું.